ઓકે, શરૂ કરીએ. કુસુમબેન, તમારું માઇક બંધ કરવાનું. તમારથી નથી થતું? ઓકે, કરી દીધું મેં. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓકે, પ્રશ્નોત્તરી રાખીએ. કંઈક પ્રશ્ન પૂછો. ભગવદ ગીતાનું જે સ્થિતપ્રજ્ઞાનું લક્ષણ છે, સ્થિતપ્રજ્ઞાનું લક્ષણ, એમાં એક શ્લોક આવે છે, વિષયાવિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. એટલે એમાં મને આમ એવું કામ કેચ 22 સિચ્યુએશન એવું કહે ને ઇંગ્લિશમાં, એવું લાગે છે કે આપણે વિષયાવિનિવર્તન નિરાહારસ્ય દેહિનઃ એટલે જયારે ઓલું સાક્ષાત્કાર થાય તો જ ઓલું જાય. આપણે ગયા વગર સાક્ષાત્કાર થાય ને એવું કઈક ગૂંચવણ મને લાગે છે. એ બરાબર ક્લિયર નથી થતું. ઓકે, આ ભગવદ ગીતાનો પ્રશ્ન થયો. કઠોપનિષદના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો પહેલા આપણે લઈએ, પછી ભગવદ ગીતાનો. ઓકે 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 ઓકે. છે કોઈને પ્રશ્ન? બીજો પ્રશ્ન કોઈ હોય તો આપણે જે અત્યાર સુધી ભણ્યા કઠોપનિષદમાં એને આધારે. નહીં તો પછી આ ભગવદ ગીતાનો પ્રશ્ન સરસ જ છે, એ લેવાય. એટલે કઠોપનિષદનો કોઈ પ્રશ્ન હોય તો કહો. ઓકે, બરોબર. દુષ્યંતભાઈ નો પ્રશ્ન છે, વિષયાહાર વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. બીજા અધ્યાયનો 59મો શ્લોક છે. બરોબર, બીજા અધ્યાયનો 59મો શ્લોક છે. અને આ શ્લોક છે એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અંતર્ગત આવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો. લક્ષણ એટલે શું છે? લક્ષણ શબ્દનો અર્થ થાય, જેવી રીતે આપણે જોઈએ કે અગ્નિનું લક્ષણ શું છે? ગરમ. ગરમ અગ્નિનું લક્ષણ છે. સૂર્યનું લક્ષણ શું છે? એનું પણ ગરમ પણ એ અગ્નિ જેવું છે, એનું પણ ગરમ હોવું, પણ સૂર્ય જે છે એ પણ અગ્નિની જેમ ગરમ જેવું કહીએ, પણ એનું લક્ષણ જે છે એ બીજું શું છે? પ્રકાશ છે. બરાબર, તેજસ્વીતા. એવી રીતે આપણે જોઈએ કે પાણીનું લક્ષણ શું છે? એટલે શીતળતા એ પાણીનું લક્ષણ છે. ગરમ હોવું ઉષ્ણતા. ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ છે. અને તેજસ્વીતા એ સૂર્યનું લક્ષણ છે. એટલે બીજા અર્થમાં સૂર્ય અંધારો હોઈ શકે નહીં, અગ્નિ ઠંડો હોઈ શકે નહીં, પાણી ગરમ હોઈ શકે કે ના હોઈ શકે? પાણી ગરમ કરીએ તો થાય, જો કરીએ તો થાય, પણ નહીં તો ઠંડુ જ રહે. ઓકે, આ છે ને લાઈટ ગઈ. ચાલશે તો ખરું, આમ નહીં વાંધો આવે. પાણી ગરમ થાય પણ એ શીતળતા એનું ગુણ એટલે ધીમે ધીમે ગરમી છોડી દે. એટલે લક્ષણ જે હોય, લક્ષણ કોને કહેવાય? કે જે એનું સ્વરૂપ હોય એને લક્ષણ કહેવાય. પાણીનું સ્વરૂપ એને ઉષ્ણ કહેવાય ખરું? જો એનું સ્વરૂપ હોય તો એને છોડી ના શકે. અગ્નિ ઉષ્ણતાને છોડી શકે નહીં, નહીં તો એને અગ્નિ જ ના કહેવાય. એવી જ રીતે આપણે ગરમ પાણી કહીએ છીએ,
પણ એ ગરમ એ એનું લક્ષણ ના કહી શકાય. એટલે લક્ષણ શબ્દથી વિશેષણ અને લક્ષણ, હવે એ ચર્ચામાં નથી જતા, પણ આપણે કોન્ટેક્સ્ટને આધારે અત્યારે જોઈએ છે. તો લક્ષણ એ સ્વરૂપ છે અને સ્વરૂપનો ત્યાગ થઈ શકે નહીં. સ્વરૂપના ત્યાગ થઈ જાય તો એ વસ્તુ કહેવાય જ નહીં. એટલે એવી રીતે અહીંયા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો દર્શાવે છે. તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અર્થાત એનું સ્વરૂપ અને એ સ્વરૂપની અભિવ્યક્તિ, જે લક્ષણો જે છે એ અભિવ્યક્તિ બતાવે છે. અને પહેલા જે શ્લોકમાં જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે એમાં પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું એના લક્ષણો કયા છે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તુષ્ટઃ. અને એનો જ વિસ્તાર બાકીના બધા શ્લોકોમાં છે. પ્રજહાતિ યદા કામાન, જ્યારે કામનાઓને પ્રજહાતિ, જહાતિ એટલે છોડવું, વિચારપૂર્વક છોડી દે છે. બધી જ કામનાઓ છૂટી જાય છે. જ્યારે વિચાર કરે ત્યારે એ છૂટી જાય છે. કેમ? કારણ કે આ મારા કામનું નથી એવું સમજાઈ ગયું છે. એટલે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનોગતાન એટલે મનમાં ઉદ્ભવેલી એ જે કામનાઓ છે એને છોડેલી છે. એક વસ્તુ એ કઈ છે એનું લક્ષણ છે. શું છે? કે એનું લક્ષણ છે કે બધી કામનાઓનો એ ત્યાગ કરે છે. બીજું જે છે શું બતાવે છે? આત્મની એવ આત્મના તુષ્ટઃ. એ કેવો છે? પોતે પોતાનાથી જ તુષ્ટ છે. એની તુષ્ટિ માટે કામનાઓ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે ઈચ્છા, કામના ઊભી થઈ, ઈચ્છા ઊભી થઈ અને એને પૂરી કરી અને પછી સુખ, એવું નથી. પછી સુખ નથી, પણ ક્યારે સુખી છે? આત્મની એવ આત્મના તુષ્ટઃ. પોતે પોતાનામાં જ સંતુષ્ટ છે. અને એ પોતે પોતાનામાં સંતુષ્ટ છે અર્થાત એને પોતાના સુખ માટે કોઈની ઉપર આધાર રાખવો પડતો નથી. કોઈ કામના પૂરી થાય અને પછી સુખી એવું નથી, પણ એ વર્તમાનમાં જ કેવો છે? સુખી જ છે. અને એવું જેને એવું આ સ્વરૂપ છે. અહીંયા શું છે? આ કોઈ બીજા કોઈની વાત નથી કરી, પણ આ એની પોતાની જ વાત છે. સ્થિત પ્રજ્ઞ જે કહ્યું છે એ સ્વરૂપની વાત કરી છે. અને સ્વરૂપ કોનું? જ્ઞાની પુરુષનું આપણે કહીએ. પણ જ્ઞાની પુરુષનું જ્યારે કહીએ છીએ કે એનું સ્વરૂપ, તો અજ્ઞાનીનું શું છે સ્વરૂપ? અજ્ઞાની પુરુષનું સ્વરૂપ શું છે? જ્ઞાનીનું આ સ્વરૂપ કે છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ. તો અજ્ઞાનીનું સ્વરૂપ શું છે? અજ્ઞાનીમાં હંમેશા અધ્યાસથી જે વ્યવહારકાર બી એને વ્યવહારકાર ના હોય કે તો પણ એને મનમાં એમ કે હું એટલે શરીર ને હું એટલે આ જાતિ ને હું એ રીતે જ એનું એ વર્તન. રીતે એ ગણે છે, પણ સ્વરૂપ શું છે અજ્ઞાનીનું? સ્વરૂપ અજ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાનીનું સ્વરૂપ અજ્ઞાન છે? ના, સ્વરૂપ તો બધા એક એક બોલો. અચ્છા, એની નિશ્ચયાત્મકતા બુદ્ધિ નથી હોતી, એને ઘણા બધા સંશય હોય છે, મોહ હોય છે, એના આવરણમાં હોય છે, એટલે એને જ્ઞાનનો પ્રકાશ દેખાતો જ નથી. અજ્ઞાનને અજ્ઞાનમાં જ રહે છે. બરોબર. હવે હું તમને એક્ઝામ્પલ આપું જે આપણે જોયું છે. અગ્નિ જે છે એનું સ્વરૂપ શું છે? ગરમ છે. બરોબર. હવે એ અગ્નિ જે છે એમાં આપણે એને નામ આપીએ. એક જે છે દાવાનળ છે અને બીજું છે તણખો છે. એકને તણખો નામ આપ્યું અને બીજાને દાવાનળ નામ આપ્યું. બરોબર. દાવાનળ એટલે શું છે? જે જંગલમાં લાગતી આગ. હવે બેનું જે જીવન છે એમાં કોનું જીવન વધારે ટકેલું છે? દાવાનળનું. બરોબર. એટલે દાવાનળ જે છે એ પોતાને જાણે છે કે હું તો અત્યારે બુઝાવાનો નથી, તાત્કાલિક હું બુઝાવા જેવો
નથી. દાવાનળ તાત્કાલિક બુઝાય, એને ઓલવવા જઈએ તે ઓલવાય નહીં, એના માટે ઘણી બધી મથામણ કરવી પડે. એટલે એ જાણે છે, પણ પેલો તણખો જે છે એ નથી જાણતો. બરોબર, તણખો એ તો ક્યારે સમાપ્ત થઈ જવાનો છે? એક ક્ષણ. અને હકીકત છે, વ્યવહારિક છે આ બધી વાતો. બરોબર, હવે આપણે જોઈએ કે દાવાનળ જે છે એ ક્યારેક તો સમાપ્ત થાય છે કે નહીં? જંગલમાં આગ લાગી હોય તે સમાપ્ત થાય છે કે નહીં? એ સમાપ્ત થઈ જાય છે. અને પેલો તણખો છે એ પણ સમાપ્ત થઈ જાય છે. પણ દાવાનળ છે એને એના સ્વરૂપનું ભાન છે. દાવાનળ છે એના સ્વરૂપનું ભાન છે. એનું સ્વરૂપ શું છે? ગરમી એનું સ્વરૂપ છે. એ સ્વરૂપને એને જાણી લીધું કે મારું સ્વરૂપ ગરમ છે, હું અગ્નિ છું, મારું સ્વરૂપ ગરમ છે. એ સ્વરૂપનો ત્યાગ ક્યારે કરી શકે? અગ્નિ જે દાવાનળ જે છે એને જાણી લીધું મારું સ્વરૂપ જે છે હું તો અગ્નિ છું. તો અગ્નિ ક્યારે અગ્નિ રૂપે એ ક્યારે ઠંડો હોય? મારું સ્વરૂપ અગ્નિ છે અને એ ક્યારે ગરમ ના હોય? એવું ક્યારે હોય? એ પણ બુજાવવાનું છે. વ્યવહારિક રીતે શું છે, એનું અસ્તિત્વ હંમેશનું નથી, નિત્ય નથી. એટલે તણખો છે, એ તણખાનું જીવન કેટલું છે? ક્ષણ માટે પણ આપણે ના કહી શકીએ. આપણે સેકન્ડ કહીએ, સેકન્ડ તો સેકન્ડ માટે પણ હોય એવું જરૂરી નથી. એક સેકન્ડમાં ઘણા બધા તણખાઓ થાય, એટલે એ સેકન્ડનું પણ ના હોય એનું અસ્તિત્વ. પણ એ જે તણખો છે એનું સ્વરૂપ શું છે? ગરમ જ હોય ને. તણખો ગરમ હોય ત્યારે તણખો થાય. ગરમ જ હોય. એટલે અગ્નિ વગર એનું અસ્તિત્વ છે? ના, નથી. તણખો જ ના હોય. આપણે હવે જોઈએ કે દાવાનળનું લક્ષણ શું છે? દાવાનળનું લક્ષણ શું છે? એનું સ્વરૂપ શું છે? ગરમી. એટલે ગરમીને છોડી શકે ક્યારેય? ના છોડી પણ શકે. એ જાણે છે. જ્યારે તણખો છે એ એના સ્વરૂપને જાણતો નથી. પણ તણખાનું સ્વરૂપ શું છે? ગરમ જ છે. ગરમી એનું સ્વરૂપ છે, ઉષ્ણતા, ઉષ્ણ હોવું એનું સ્વરૂપ છે. એવી જ રીતે સ્થિત પ્રજ્ઞના લક્ષણો, જે જ્ઞાનીના લક્ષણો બતાવે છે. સ્થિત પ્રજ્ઞ એટલે જ્ઞાની. જ્ઞાનીના જે લક્ષણો છે એમાં દર્શાવ્યું કે આત્મની એવ આત્મના તુષ્ટ. દુષ્યંતભાઈ તમારો વિડીયો ચાલુ રાખજો. આત્મની એવ આત્મના તુષ્ટ, એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. બરોબર, એ જાણે છે. પણ અજ્ઞાની છે એનું લક્ષણ શું? એનું પણ એ જ થયું, પણ એ જાણતો નથી. ઓકે, બધા આના સંદર્ભમાં બધા જ સંમત થાય છે? જગદીશભાઈ, દુષ્યંતભાઈ, હેમાલીબેન, કુસુમબેન, ભાવિનીબેન, બધા સંમત થાય છે? હર્ષાબેન, જયંતભાઈ, ઓકે. એટલે જ્ઞાની પુરુષ નું લક્ષણ શું છે? આત્મની એવ આત્મના તુષ્ટ, પોતે પોતાનાથી જ સંતુષ્ટ છે. પણ અજ્ઞાની છે એનું સ્વરૂપ શું? અજ્ઞાનીનું સ્વરૂપ પણ જ્ઞાનીનું છે તે જ. જે સ્વરૂપ તો એક જ છે. જેવી રીતે દાવાનળનું છે સ્વરૂપ, એ જ તણખાનું સ્વરૂપ છે. સ્વરૂપમાં ફેર છે? નથી. એટલે લક્ષણ તો બંનેના એક જ છે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ફેર ક્યાં છે? ભેદ જાણવામાં ભેદ છે. એક જાણે છે, બીજો જાણતો નથી. બરોબર, એક જાણે છે અને બીજો જાણતો નથી. બસ આ જ ભેદ છે ને. અજ્ઞાની કોને કહેવાય? જે પોતાના સ્વરૂપને જાણતો નથી, અજ્ઞાની. જે પોતાના સ્વરૂપને જાણે છે, જ્ઞાની. પણ
સ્વરૂપ તો એક જ છે ને, લક્ષણ તો એક જ છે. એટલે અહીંયા આપણે જોઈએ કે આ જે લક્ષણ જે છે આત્મની એવ આત્મના તુષ્ટ, હું પોતે જ મારાથી સંતુષ્ટ છું, સુખી છું, એવું જે જાણે છે એને કહેવાય જ્ઞાની. જે આવું નથી જાણતો એને કહેવાય અજ્ઞાની. અને અજ્ઞાની શું કરે છે? કામના ઉપર આધાર રાખે છે, એક પછી એક ઈચ્છા ઉપર આધાર રાખે છે. તેને માટે સુખી થવા માટે. જે જાણે છે હું સુખી જ છું, હું મારા પોતાનાથી જ સુખી છું, તો એને માટે એ જરૂરી નથી. ઈચ્છાઓ પૂરી કરવાની આવશ્યકતા એને રહેતી નથી. ઈચ્છા પૂરી કરે ખરો અને ના પણ કરે, એનાથી એનું સુખ છીનવાઈ જાય નહીં. આ એક લક્ષણ બતાવ્યું. આ જે બેઝ છે એને આધારે જ આખું આ જે લક્ષણો બીજા દર્શાવ્યા છે એ બતાવ્યા છે. હવે આ જે શ્લોકમાં કહ્યું છે, વિષયાઃ વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. પરમ દૃષ્ટ્વા નિવર્તતે. પરમ દૃષ્ટ્વા નિવર્તતે એટલે પરમને જાણીને, જોઈને. દૃષ્ટ્વા આપણે જોયેલું છે, આપણે સંસ્કૃતને આધારે દૃષ્ટ્વા એટલે શું છે? જોઈને. નિવર્તતે, નિવર્તતે એટલે નિવૃત્ત થાય છે. પરમ દૃષ્ટ્વા નિવર્તતે, જ્યારે પરમને જુએ છે ત્યારે આ નિવૃત્ત થાય છે. શું નિવૃત્ત થાય છે? તો વિષયાઃ વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. હવે આપણી પહેલી લાઈન આપણે જોઈએ, દેહિનઃ પછી પેલાની સાથે કનેક્ટ કરીશું. દેહિનઃ, દેહિનઃ કોને કહેવાય? દેહી એની દેહિનઃ એટલે આ બહુવચન છે. ના સોરી, બહુવચન ના થાય. દેહિન, દેહિન અને દેહિનઃ છઠ્ઠી વિભક્તિ એકવચન છે. એટલે દેહીનું. દેહીનું શું થાય છે? વિનિવર્તન. તે ક્રિયાપદ એ નિવૃત્ત થાય છે. શું નિવૃત્ત થાય છે? વિષયાઃ, વિષયો નિવૃત્ત થાય છે. અને કેવો છે? તો કે નિરાહારસ્ય, નિરાહારસ્ય દેહિનઃ. દેહી એ કેવો છે? જે નિરાહાર છે. અને નિરાહાર એ શબ્દનો અર્થ અહીંયા આપણે જોવાનો, જે આપણે અર્થ કરીએ છીએ એના કરતા વિશેષ. નિરાહાર, નિરાહાર એટલે શું છે? જે ખાતો ઉપવાસ કરે અને કે ને કે નિરાહાર છે, ફળાહાર છે. જે ફળાહાર એટલે શું છે? માત્ર એક ફળ ખાય છે. પણ નિરાહાર એટલે શું છે? જે કંઈ ખાતો. આહાર માત્ર એક જ ઇન્દ્રિયથી લેવાય છે એવું નથી. ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે અને 5 ઇન્દ્રિયોથી શું કરે છે? વિષયોને ગ્રહણ કરે છે. પણ જે 5 ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરતું નથી એને કોણ કહેવાય? નિરાહાર. એટલે આવો નિરાહાર જે દેહી છે, જેણે દેહી એટલે કોને કહેવાય? જેણે દેહને ધારણ કરેલો છે. દેહ છૂટી ગયો નથી. દેહ જેનો છૂટી નથી ગયો, પણ એ પોતે નિરાહારી છે. અને એને શું કરેલું છે? વિષયાઃ વિનિવર્તન્તે, વિષયોનો એને ત્યાગ કરેલો છે. વિષયો એનાથી દૂર થઈ ગયેલા છે. અને કેવી રીતે દૂર થઈ ગયા છે? કે રસવર્જમ રસોપ્યસ્ય. રસવર્જમ એ કેરી આપણે લાયા અને કેરીમાં રસ ના હોય, શું કરે પેલો? આ કેરીમાં રસ જ નથી, ગોટલો જ છે મોટો. શું કરે? એ પેલો એને અવગણે. એટલે રસવર્જમ રસોપ્યસ્ય. રસ હોવા છતાં પણ રસ તો છે ત્યાં. રસવર્જમ રસોપ્યસ્ય. રસઃ અપી, રસ હોવા છતાં પણ રસવર્જમ. એ નકામી છે એવું નહીં. રસોપી એટલે શું છે? કે વિષયો નકામા નથી, પણ મારા માટે કામના નથી. કેમ? કારણ કે મારે એને આધારે સુખી થવાનું નથી. પણ આ જે ઈચ્છાઓ જ્યારે જતી રહે, ક્યારે જતી રહે? પરમ દૃષ્ટ્વા નિવર્તતે. જ્યારે મોટો લાડવો દેખાય ત્યારે નાનો લાડવો કોઈ પકડે નહીં.
એટલે ઉત્કૃષ્ટની જ્યારે ઉત્કૃષ્ટની વસ્તુ જે ઉત્કૃષ્ટ જે છે અને ઉત્કૃષ્ટ શું છે તો કે મારું પોતાનું જ સ્વરૂપ છે. સ્વરૂપની જ્યારે પ્રાપ્તિ થાય, સ્વરૂપની જ્યારે દર્શન થાય, સ્વરૂપનું ભાન થાય ત્યારે એના સુખ માટે એને વિષયો ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે એનો અર્થ શું થયો કે આ વિષયોનું સુખ છે એની અંદરથી એની પોતાની ઈચ્છાઓ શું છે નિવૃત્ત થઈ છે અને એ ઈચ્છાઓ નિવૃત્ત થઈ એ પ્રવૃત્તિ પણ નિવૃત્ત થઈ એટલે કેવો કહેવાયો નિરાહાર. કેવો કહેવાય નિરાહાર. હવે મારું સુખ આ વિષયોમાં રહ્યું નથી. સુખ માટે વિષયોની પાછળ નથી દોડતો. શરીરને ટકાવી રાખવા માટે એ વિષયોને ગ્રહણ કરે છે પણ સુખ માટે એમાં પાછળ એની પાછળ પડતો નથી. આ એનો સામાન્ય અર્થ થયો. હવે અહીંયા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જે છે એ અંતર્ગત આ શ્લોક આવે છે. બરોબર દુષ્યંતભાઈ? એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો તો કયા દર્શાવ્યા છે તો બધી કામનાઓનો જેણે ત્યાગ કરેલો છે અને આત્મની એવ આત્મના તુષ્ટ. જે અત્યારે જે ટોપિક આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ જ. એટલે એ જ વસ્તુને અહીંયા દર્શાવે છે. આમાં ભેદ ક્યાં છે? પહેલો જે શ્લોક છે એમાં શું કહ્યું છે પ્રજહાતિ યદા કામાન. એ શું કરે છે કામનાઓનો ત્યાગ કરે છે. સર્વાન પાર્થ મનોગતાન. મનમાં ઉદ્ભવતી કામનાઓનો ત્યાગ કરે છે. અહીંયા શું કહ્યું છે વિષયાહા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. એને શું કર્યું છે કામનાઓનો ત્યાગ કરેલો છે, વિષયોનો ત્યાગ કરેલો છે. બંને એક જ વસ્તુ છે કે જુદી છે? બંને એક જ વસ્તુ છે. પછી એમાં કયું હોય કે આત્મની એવ આત્મના તુષ્ટ. 55મો શ્લોક છે જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો શરૂ થાય છે. પ્રજહાતિમાં શું કહે છે આત્મની એવ આત્મના. પોતે પોતાનામાં કેવો છે સંતુષ્ટ છે. અહીંયા શું કહ્યું છે પરમ દૃષ્ટવા નિવર્તતે. તો પરમ એટલે શું છે એ પોતાનું સ્વરૂપ જ છે. બરોબર? એટલે રસવર્જમ રસોપ્યસ્ય. આમાં એને કોઈ કામનું વિષય એને માટે કામના નથી. એનું પોતાનું કામ જે છે થઈ ગયેલું છે. કેવી રીતે થઈ ગયું છે પરમ દૃષ્ટવા. આત્મની એવ આત્મના તુષ્ટ. એટલે એમાં જુદી વાત નથી કરી પણ આપણે એવી રીતે લઈ શકીએ કે જે સ્થિત પ્રજ્ઞ છે એનું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. એ જાણે છે સ્વરૂપ. પણ જે એ હજુ સ્થિત પ્રજ્ઞ થયો નથી, હજુ જેને જાણવાનું બાકી છે, હજુ જેને ખબર નથી, એ અજ્ઞાની. એ અજ્ઞાની કેવી રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે? તો એને માટે વિષયાહા વિનિવર્તન્તે. વિષયોના ત્યાગ વગર આની પ્રાપ્તિ થઈ શકે નહીં. પેલાને પ્રાપ્ત થઈ ગયેલું છે અને વિષયો બધા છૂટી ગયા છે. ક્યાં તો વ્યક્તિએ સ્વરૂપને જાણી વિષયોનો ત્યાગ કરે અથવા તો વિષયોનો ત્યાગ કરે અને સ્વરૂપને જાણે. બરોબર? આ બે વસ્તુ છે. આપણે ક્યાંથી શરૂ કરવાનું? આપણે ક્યાંથી શરૂ કરે? વિષયોને છોડીને. વિષયનો ત્યાગ કરી. શરૂઆત ક્યાંથી? આપણે આ જે સ્વરૂપને જાણવા. પણ માત્ર આ બુદ્ધિ નથી. બુદ્ધિથી જાણી લઈએ એટલે આપણું કામ થઈ જાય એવું નથી. આપણે ઘણા વખતથી સત્સંગ કરીએ છીએ. હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું જાણ્યું, મેં સુખ સ્વરૂપ છું એવું જાણ્યું. હવે જાણી લીધું પછી કામ થઈ ગયું? નથી થયું. હજુ કામનાઓ તો ઊભી થાય છે. ઘણું બધું હજુ જોઈએ છે તો એની મર્યાદા પણ સમજવાની. શેને માટે જોઈએ છે? વિચાર કરી વિવેક કરી અને એનો ત્યાગ કરવાનો છે. જે જરૂરી નથી એનો ત્યાગ. અને જ્યારે પેલું મન કોઈક રીતે ફુરસદ અનુભવે, કોઈક રીતે નિરાત અનુભવે અને વિચારવા માટે વિવેક કરવા માટે, કયો વિવેક કરવા માટે? જે શાસ્ત્રમાં પ્રતિપાદિત જે છે વાક્યો, જે શાસ્ત્ર આપણને જે સમજણ આપે છે એનો વિવેક કરવા માટે સમર્થ બને.
મન જ્યારે બાહ્ય વિષયોમાં જ ભરાયેલું હોય, ગૂંચવાયેલું હોય, તો આ શાસ્ત્ર વિચાર કરી શકે નહીં. અત્યારે આપણે ભેગા થયા છીએ અને આપણે કંઈક વિચાર કરવાને સમર્થ છીએ. ક્યારે સમર્થ છીએ? જ્યારે બીજી બધી આજુબાજુની વાતો કેવી કરી છે અત્યારે બાજુ પર, પછી એના વિશે વિચારીશું. એટલે આવી રીતે વિવેક કરવા માટે જે સમર્થ છે શાસ્ત્રની સહાયથી, એ કેવી રીતે પ્રાપ્ત થાય? એ પ્રાપ્ત થાય છે આ બધી કામનાઓ જે ઊભી થાય છે એની મિથ્યાત્વ, એને શું કહેવાય કે એનો વિચાર કે આ કેટલું કામનું છે, સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે કામનું છે ખરું? એટલે કોઈ પણ વસ્તુ જે મનમાં ઉઠી અને એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થઈ જાય એવું ના હોય, પણ એ પોતે કેવો છે? વિચારશીલ છે. એટલે સ્વરૂપની પ્રાપ્તિ માટે જે ગોઠવાયેલો છે એને માટે શું છે? આ વિષયોનો એ પણ ત્યાગ કરે છે. પણ વિષયોનો ત્યાગ કરે એટલે પરમ સુખની પ્રાપ્તિ એવું નહીં. વિષયોનો ત્યાગ કરે એટલે સુખ સ્વરૂપની પ્રાપ્તિ એવું નહીં. પણ વિષયોના ત્યાગથી આ જે મન જે છે એ તૈયાર થાય છે. અને તૈયાર થયેલું મન ફરી પાછું આ શાસ્ત્રનું શ્રવણ કરે અને શાસ્ત્ર શું કહે છે? તું સુખી જ છે. પછી ત્યાં પ્રશ્ન ઉભો ના થાય. હું સુખી જ છું તો મને ઈચ્છાઓ કેમ થાય છે? એવો પ્રશ્ન રહે નહીં. હું સુખી જ છું તો મને સમસ્યાઓ કેમ છે? એવો પ્રશ્ન રહે નહીં. હું સુખ સ્વરૂપ છું તો મને દુઃખ કેમ થાય છે? એવો પ્રશ્ન રહે નહીં. બરોબર? એટલે સુખ સ્વરૂપને જાણ્યા પછી વિષયાહા વિનિવર્તન્તે. વિષયો શું છે? એની મેળે એના ઠેકાણે જાય. આપણે જે વસ્તુ કામની ના હોય એ વસ્તુ એને ઠેકાણે જતી રહેતી હોય છે. જેવી રીતે આપણે જોઈએ કે શાક માર્કેટમાં જઈએ, આપણે કામનું આપણે લઈએ, પણ બાકીનું બધું એ ઠેકાણે પડે છે કે નહીં? શાક માર્કેટમાં જઈને આપણે આપણું કામનું લઈએ છે. શાક તો ઘણું બધું છે, પણ આપણે કામનું કેટલું છે? થોડુંક છે. અને આપણે લઈ લીધું, બાકીનું ચિંતા કરવાની છે ખરી? પણ ઠેકાણે પડી જાય છે કે નહીં? એ ઠેકાણે બધું પડી જાય છે. એ જ રીતે આપણા પોતાના સ્વરૂપને જાણી લીધું પછી આજે પેલી કામનાઓ જે છે એને ઠેકાણે જ્યાંથી આવી હતી ત્યાં જતી રહી. એટલે વિષય જોયો અને ઈચ્છા થઈ, પણ હવે વિષય જોયો, હવે ઈચ્છા નથી થતી. તો ઈચ્છા જે પહેલા ઊભી થતી હતી એ હવે ક્યાં ગઈ? એ વિષયમાં ફરી પાછી જતી રહી. ફરી પાછું એનો કોક લેનાર તો જગતમાં લેનારા તો બધા ઘણા બધા છે, પણ હું નહીં. એટલે જ્ઞાની પુરુષ શું કહે છે? સુખ માટે મારે આ વિષયોની પાછળ જવાની કોઈ આવશ્યકતા નથી. હવે દુષ્યંતભાઈ એના સંદર્ભમાં કઈક પ્રશ્ન હોય તો પૂછો. ના, એટલે મારી સમજ કાંઈક એવી હતી કે સાક્ષાત્કાર થયા વગર એમ કે વિષયો છોડવા અને સાક્ષાત એકબીજાથી ઓલું કોન્ટ્રાડિક્શન જેવું લાગે કરતું હતું મને. હવે થયું ક્લિયર? હા, હવે બરાબર. બરોબર. એટલે એક સાધન રૂપે છે, બીજું સાધ્ય રૂપે બતાવે. પણ આપણે તો સાધનનો જ ઉપયોગ કરવાનો હોય. સાધન રૂપે જે દર્શાવ્યું છે એ આપણા માટે જરૂરી છે. એટલા માટે જ વૈરાગ્યની વાત કરતા હોય શાસ્ત્ર. કારણ કે મન જ્યારે બધા વિષયોમાંથી મુક્ત થાય ત્યારે વિચાર કરવાને સમર્થ બને. અને પછી વિચાર કરવાને સમર્થ બન્યું છે, સ્વરૂપનું ભાન થાય ત્યાં પછી પેલો પ્રોબ્લેમ રહેતો નથી પહેલા જેવો. ઓકે, બીજો પ્રશ્ન. હાજી, હા, હર્ષાબેન. પણ વિષયોની સાથે ઘણી વખત સંવેદના આવી જાય છે તો પછી એ કેમ તમને એ આડદ રૂપે બની જાય છે? સંવેદના આવી જાય છે તો સરસ. હવે વિષયો અને સંવેદના જુદા છે કે એક છે? આમ તો બાહ્ય વસ્તુના છે, સંવેદના
વિષય બાહ્ય છે અને સંવેદના વ્યક્તિ ટુ વ્યક્તિ છે. વિષયમાં જડ વસ્તુ છે, જ્યારે સંવેદના ચેતન વસ્તુ સાથે હોય, રાઈટ? એવું મને થોડુંક સમજણ પડી, બરાબર? બરોબર, બહુ સરસ. એટલે વિષયો જે છે અને સંવેદનાઓ બંને છે. સંવેદના એટલે લાગણી. સંવેદના એટલે શું છે? લાગણી. બરોબર. એટલે લાગણી અને વિષય એ બંને જુદા છે. પણ વિષય વગર લાગણી હોઈ શકે ખરી? કોઈ વિષય વગર લાગણી હોઈ શકે ખરી? કોઈક વિષય હોય, વિષય અંતર્ગત આપણે કોઈક પદાર્થ હોય જગતનો, અથવા તો કોઈક વ્યક્તિ હોય કે કોઈક પરિસ્થિતિ હોય, આપણે એ ત્રણ લઈ શકીએ. તો એ વિષય વગર લાગણી હોઈ શકે નહીં. લાગણી વગર વિષય હોઈ શકે? લાગણી વગર વિષય હોઈ શકે? ઓકે, એટલે વિષય કોને કહીએ? વિષય આપણે કોને કહીએ? બધા બોલી શકે. વિષય એટલે શું? ખાવાની ઈચ્છા, સાંભળવાની ઈચ્છા. આપણી ઇન્દ્રિયો વડે જે આપણે ભોગ કરીએ છીએ તે વિષય, ઇન્દ્રિયો વડે જે ગ્રહણ થઈ શકે તેના ક્ષેત્રો. ઇન્દ્રિયો વડે ગ્રહણ થાય એ વિષય. ઓકે, બીજો કોઈ જવાબ એના સિવાય? વિષયો વ્યક્તિ મન જેના મનમાં વિષયો આવે એટલે મન ચેતન કહ્યું આપણે સંવેદના. એટલે મન પરિસ્થિતિ ને વ્યક્તિ ઉપર આધાર રહેતો હોય છે વિષયોનો. પણ જેનું મન મક્કમ હોય, થોડું ઘણું વેદાંત હોય, વૈરાગ્ય હોય, એને કાબુ આવી શકે. બાકી બધું શબ્દ જ્ઞાન હોય છે, એને કાબુમાં લેવા બહુ પ્રયત્ન કરવો પડતો હોય. હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. હવે વિષય જે છે, વિષયો જે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી એને વિષય કહેવાય. બરોબર? હવે જે ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ છીએ, ધારો કે હું કહું આ શું છે? પુસ્તક. પુસ્તક છે. એટલે આને વિષય કહેવાય કે નહીં? કહેવાય. આને કહેવાય. કહેવાય. બરોબર? હવે આ પુસ્તક છે. આ પુસ્તક છે. કોનું પુસ્તક છે? હું શું કહું? ભગવદ ગીતાનું પુસ્તક છે. આ ભગવદ ગીતાનું સરસ. આ ભગવદ ગીતાનું પુસ્તક છે. મારે માટે ભગવદ ગીતાનું પુસ્તક છે. તમારે માટે કયું પુસ્તક છે? એ જ છે. ભગવદ એ જ છે. બરોબર? હવે હું કહું આ ભગવદ ગીતાનું પુસ્તક મારું છે. તમે શું કહો? તમારું છે. તમારું છે. મારું છે એવું કહો? ના. નથી ને? બસ એટલે બહુ સરસ ઉદાહરણ છે. હવે આ ભગવદ ગીતાનું પુસ્તક છે એ ઈશ્વરનું સૃષ્ટિ છે. આને કહેવાય પદાર્થ. આને કહેવાય પદાર્થ. બરોબર? આ ભગવદ ગીતાનું પુસ્તક છે તમારે માટે અને મારે માટે. બદલાતું નથી કઈ. આને કહેવાય પદાર્થ. પણ આ ભગવદ ગીતાનું પુસ્તક મારું છે એને કહેવાય વિષય. ઓકે? આ ભગવદ ગીતાનું પુસ્તક મારું છે, તમારું નથી. તમે લેવા આવો તો હું આપું નહીં. કેમ? કારણ કે મારું છે. અને મારું છે એટલે ખોવાઈ જાય, ફાટી જાય, કોઈ લઈ જાય, એ મારા માટે કેવું છે? અસહ્ય છે. સ્વીકાર્ય અને એ સ્વીકાર્ય નથી. અને ધારો કે એ ફાટી ગયું, ખોવાઈ ગયું, તો આ મારું છે અને ખોવાઈ ગયું. મારે એવી ઈચ્છા છે નહીં અને ખોવાઈ ગયું તો મને શું થાય? દુઃખ થાય. થાય કે નહીં? થાય. એટલે જ્યાં મેં મારું માન્યું છે અને જ્યાં દુઃખ થાય છે
ત્યાં લાગણી છે છે, બરોબર? ત્યાં લાગણી છે. એટલે વિષય અને લાગણી, વિષય અને લાગણી, જ્યાં પદાર્થ છે ત્યાં આપણી લાગણી જોડાતી નથી. આ ભગવદ ગીતાનું પુસ્તક છે, બરોબર? આ તો મારા હાથમાં છે એટલે હું મારું કહી દઉં, પણ બજારમાં ઘણી બધી ભગવદ ગીતાની પુસ્તકો છે. તો એ જે પુસ્તકો છે એમાં મારી લાગણી જોડાયેલી છે, એ મારા માટે વિષય છે? એ મારા માટે વિષય નથી. વિષય હોય તો મારી લાગણી ત્યાં આવી. પણ ભગવદ ગીતાની પુસ્તકો અનેક છે એટલે એ ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ પદાર્થોની બનેલી છે. ઈશ્વર સૃષ્ટિ છે કશેની છે? પદાર્થોની. અને પદાર્થ શબ્દનો અર્થ, તમે બધા મોટા ભાગના સંસ્કૃત તો ઘણું બધું ખબર છે. આમ તો પદાર્થ શબ્દનો અર્થ થાય પદસ્ય અર્થઃ પદાર્થઃ. અને પદ શબ્દનો અર્થ શું થાય? પદ શબ્દ પદ્યતે ગમ્યતે એવું છે ને? એ બરોબર છે, પણ આપણે શું શીખ્યા છે? એટલે પદ એટલે શબ્દ હોય એનું પદ. જે સાંભળીને આપણા મનમાં એકાદ કંઈક ના, પદ શબ્દનો અર્થ પાણીની ગ્રામરમાં શું કર્યું છે? પદ કોને કહેવાય? એમ તો સુપિંગંતમ પદમ એટલે જે તિંગ છે પદમ છે. એટલે જેને સુખ પ્રત્યે લાગેલા હોય તિંગ પ્રત્યે, એટલે બધું આપણને જે જાણતા હોઈએ એ થોડું અંદર ભેળવવાનું, એટલે આપણને એક્ઝેક્ટ એનો અર્થ ખબર પડે. એટલે સુખ પ્રત્યે લાગેલા હોય કે તિંગ પ્રત્યે લાગેલા હોય, કોને લાગેલા હોય? હવે તમે કહો. ધાતુ અને પ્રાતિપદિકને સુખ પ્રત્યે ધાતુ અને શું બને છે? એને પદ કહેવાય. પદ બને છે. હવે જે પદ બન્યું અને આપણે કહીએ કે પુસ્તક, એની સાથે સુબંધ પ્રત્યય લગાવ્યો અને શું બન્યું? પદ બન્યું. પુસ્તક, પુસ્તકમ, બરોબર ને? પુસ્તક, પુસ્તકમ. તો આ જે પદ બન્યું એનો અર્થ છે કે નહીં? પુસ્તક એક પુસ્તક, પુસ્તકે બે પુસ્તક, પુસ્તકાની ઘણા પુસ્તક. આ જે શબ્દ જે બન્યો છે એનો અર્થ છે કે નહીં? છે. એનો એક ચોક્કસ અર્થ છે અને એ અર્થ જ્યારે જ્યાં પ્રગટ થતો હોય જે બોલતાની સાથે, એને કહેવાય પદ. સંસ્કૃતને આપણે જે ગ્રામરને આધારે જોયો એ બરોબર કે સુપ્તિંગંતમ પદમ, પણ પદ શબ્દ જે શબ્દ છે એનો અર્થ શું થાય? શબ્દ. વેદાંતને આધારે જોવા જઈએ તો પદ શબ્દનો અર્થ શું થાય? શબ્દ. અને સાથે સાથે જે દુષ્યંતભાઈએ જે કહ્યું એની વ્યુત્પત્તિ, એટલે કેવી રીતે એને જાણવાનું, સાચો અર્થ કેવી રીતે, તો એને માટે દર્શાવે પદ્યતે ગમ્યતે ઇતિ પદમ. પદ્યતે ગમ્યતે અનેન, જેના થકી જે જણાય છે. પુસ્તક પદ જે છે એ પુસ્તક પદ થકી શું જણાય છે? આ વિષય. પુસ્તક બોલ્યા એની સાથે મનમાં શું આવે છે? પુસ્તક જોતાની સાથે આવો વિષય આવે ખરો? આ વિષય ના આવે, પણ કયો વિષય આવવાનો છે? આ પ્રકારનો. એટલે પુસ્તક શબ્દ બોલતાની સાથે જે અર્થ મનમાં સ્ફુરણ થાય છે એને કહેવામાં આવે પદાર્થ. પદસ્ય અર્થ, શબ્દનો અર્થ, એને શું કહેવાય? પદાર્થ.
એટલે પુસ્તક એટલે આ એક પદાર્થ, અને આને કહું, આને શું કહું? પુસ્તક ના કહું, શું કહેવાય આને? પેન. એટલે બીજો પદાર્થ. પછી આ હું કહું, આ શું છે? આ એક ત્રીજો પદાર્થ, બરોબર ને? અને જેટલા પદ છે એનો દરેકનો કોઈક ને કોઈક અર્થ એટલે ઈશ્વર સૃષ્ટિ પદાર્થોની બનેલી છે. લખી રાખજો. ઈશ્વર સૃષ્ટિ પદાર્થોની બનેલી છે. અને પદાર્થ શબ્દ જે આપણે જે પદનો આજે આપણે જે કહ્યું એ આપણે સ્પષ્ટ રીતે જોયું, બરોબર? પણ વિષય છે એ ક્યારે બની જાય? પદાર્થ એ વિષય ક્યારે બને છે? જ્યારે લાગણી જોડાય ત્યારે. ક્યારે જોડાય છે? સંવેદના અજ્ઞાન હોય ત્યારે, અજ્ઞાન આપણને સભાન ના આવે ત્યારે, અજ્ઞાન અત્યારે મારી સાથે જોડાય ત્યારે, મારી જોડે, મારી પર્સનલ બરોબર, જોડે. જે અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ અહંકાર થતો. ના ના, અહંકાર ને એ બધું નહીં. અત્યારે જે મેં ચર્ચા કરી છે એને આધારે જ જોવાનું છે. પહેલા મેં બતાવ્યું ભગવદ ગીતાનું આ પુસ્તક તમારે માટે છે ને મારે માટે શું છે? ભગવદ ગીતાનું પુસ્તક જ છે ને, કે બદલાઈ ગયું? આપણા માટે વિષય, આપનો વિષય થયો. આપણા માટે હું કહું મારું પુસ્તક વિષય થયો આપનો, અને અમારા માટે એટલે આ મારા માટે વિષય થયો, પણ તમારા માટે શું છે? પદાર્થ થયો. પદાર્થ છે. પદાર્થ છે. આ જે છે એમાં આ ફાટી જાય તો દુઃખ તમને થવાનું છે કે મને થવાનું છે? ના, તમને ખબર છે. તમને કદાચ દુઃખ થાય કે આ ક્લાસનું પછી હવે ઠેકાણું નહીં રહે, આ પુસ્તક નથી તો ક્લાસનું શું થશે, એટલે તમને એનું દુઃખ થાય, એ બીજું દુઃખ છે. પણ આ પુસ્તક જે છે મારું ખોવાઈ જાય તો એ દુઃખ મને થાય છે. એટલે મારા માટે આ પદાર્થ નથી, પણ શું છે મારા માટે? આ વિષય છે. વિષય. વિષય. અને જ્યાં પણ વિષય હોય ત્યાં લાગણી હોય જ. જ્યાં પણ વિષય હોય ત્યાં લાગણી સંકળાયેલી જ હોય. એટલે અનેક પ્રકારની લાગણીઓ ઊભી થાય છે. પણ ક્યારે ઊભી થાય છે? જ્યારે વિષયો. હવે આપણે જોઈએ કે જગતના વિષયો કહીએ છીએ, જગતના વિષયો. પણ કેમ વિષયો કેવું પડે છે? કારણ કે હું એની સાથે જગત જે છે આપણે જોઈએ ઈશ્વરનું જગત, ઈશ્વરનું જગત જેણે રચના કરી છે એ જગતમાંથી હું કેટલા જે પદાર્થ આપણે કહીએ, પદાર્થ જે ઈશ્વરની સૃષ્ટિ પદાર્થોની બનેલી છે અને ઈશ્વરનું જગત કહીએ છીએ, એ જગતમાંથી કેટલા પદાર્થોના સંપર્કમાં હું આવું છું? કેટલા પદાર્થોના સંપર્કમાં હું આવું છું? જેના માટે મારું મન હોય એ જ વસ્તુ મારો વિષય બને. બરોબર. મારું મન એટલે શું? મન એટલે જરૂરિયાત, મારી ભોગવવાની ઈચ્છા. ઈચ્છા હોય. એટલે જ્યાં પણ એ પદાર્થ કે જેની સાથે મારું સુખ જોડાયેલું છે, બરોબર? આ વસ્તુ વધારે સ્પષ્ટ છે ને? જે કોઈ પદાર્થ છે, પદાર્થ એટલે એમાં વ્યક્તિઓ પણ આવી જાય, પરિસ્થિતિ પણ આવી જાય. જે કોઈ પદાર્થ છે એની સાથે મારું સુખ જોડાયું છે, મારું દુઃખ જોડાયું છે, એ થઈ ગયો મારા માટે વિષય. એટલે એને જ આપણે રાગ અને દ્વેષ કહીએ છીએ. રાગ અને દ્વેષ એટલે શું છે? જ્યાં મારું કોઈકની સાથે શું, જે પદાર્થ છે, ઈશ્વર સૃષ્ટિ પદાર્થોની બનેલી છે, પણ એમાંથી હું કેટલાના સંપર્કમાં આવું છું? જીવન દરમિયાન કેટલા લોકોના સંપર્કમાં, કેટલી વિષયોના સંપર્કમાં આવું? કેટલા છે? તો બહુ લિમિટેડ હોય, લિમિટેડ હોય. પણ ઈશ્વર સૃષ્ટિમાં પદાર્થો કેટલા છે? અનેક છે. અનેક અગણિત જે છે. આપણે જોવા જોઈએ કે શાકભાજી પેલો માર્કેટમાં લેવા ગયો,
કેટલી લીધી એને? કેટલી લે? એને જોઈતી પૂરતી જરૂર હોય એટલી એટલી જ લે. જરૂરિયાત પૂરતી. માર્કેટમાં કેટલી છે? બહુ બધી છે. ખૂબ બધી. હવે એક જ માર્કેટ છે? ના, ઘણી બધી માર્કેટ છે. ઘણી બધી માર્કેટ છે, પણ એ કેટલાના સંપર્કમાં આવે છે? થોડાના. થોડાક જ ના. એટલે એવી જ રીતે આજે ઈશ્વર સૃષ્ટિ છે એ અનેક પદાર્થો છે, પણ હું કોના કોન્ટેક્ટમાં કેટલામાં આવું છું? બહુ થોડાના. પણ એ થોડાના કોન્ટેક્ટમાં જો આવું છું, એમાંથી હું મારું એવું ત્યાં લેબલ વાગે છે. વાગે છે કે નહીં? હા. મારું. બધાની સાથે લેબલ નથી વાગતું. જેના કોન્ટેક્ટમાં આવીએ એ બધાને લેબલ નથી વાગતું, પણ કેટલાકમાં એવું લેબલ વાગી જાય છે, મારું. અને મારું લેબલ વાગી ગયું પછી મારાને કશુંક થાય તો એ સ્વીકાર્ય નથી. નથી. તારાને કશુંક થાય, મારું લેબલ વાગ્યું એવું તારું. આ પુસ્તક તમે શું કહો? તમારું તમારું તો તમારું લેબલ લાગ્યું કે નહીં? હા. તો એ જે લેબલ લાગ્યું ત્યાં થોડીક લેવા દેવા નથી ખરી. થોડી પણ બહુ મોટા ભાગનું જે છે એમાં શું છે? કોઈ લેવા દેવા નથી. એટલે થોડાકની સાથે બધી લેવા દેવા. મારું છે ત્યાં બધી લેવા દેવા. પેલું બીજાનું છે, તારું છે ત્યાં થોડી લેવા દેવા. અને મોટા ભાગનું જે છે એની સાથે કોઈ લેવા દેવા નથી. નથી. એટલે અનેક પદાર્થો છે જગતમાં, એની સાથે કોઈ લેવા દેવા મારે નથી. એટલે મારું જગત, આપણે શું કેવું પડે? ઈશ્વરનું જગત નહીં, પણ કોનું જગત? મારું જગત. જગત. અને મારું જગતમાં કેટલા છે લોકો? થોડા. હું ને મારા. હું ને મારા. જે થોડાક લોકો છે, થોડીક વસ્તુ છે, થોડીક પરિસ્થિતિ છે, અને એને જ કહેવાય સંસ્કાર. આને કહેવાય જીવ સૃષ્ટિ. આને શું કહેવાય? ઈશ્વર સૃષ્ટિ નહીં, આને કહેવાય જીવ સૃષ્ટિ. અને જીવ સૃષ્ટિ એટલે સત્ય. અને જ્યાં જીવ સૃષ્ટિ હોય ત્યાં લાગણી હોય. 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 જ્યાં જીવ સૃષ્ટિ હોય ત્યાં લાગણી હોય જ. લાગણીમાંથી મારે ઉપર ઉઠવું છે. શું કરવાનું? હવે જવાબ વિવેક કરવાનો. વિવેક કરવાનો. શું વિવેક કરવાનો? વિવેક રાખવાનું કે આ મારું નથી. જે ચર્ચા કરી એના આધારે જ, હા? અત્યારે જે ચર્ચા કરી એના આધારે જ જવાબ. પદાર્થ વિષય. આપણો વિષય ના હોય તેમાં માથું નહીં મારવાનું. પણ બીજાનો વિષય હોય તો બીજાનો વિષય હોય ને આપણને કઈ બીજાનો વિષય હોય ને આપણે લેવા દેવા ના હોય, આપણે લેવા દેવા ના હોય તો માથું નહીં મારવું. એમાં ડખો નહીં કરવાનો, દખલ નહીં કરવાનો. બરોબર. બેસ્ટ ડિટેચમેન્ટ. ડિટેચમેન્ટ. હા, ડિટેચમેન્ટ. ઓકે. જનરલી આપણે પંચાયત કરતા હોઈએ ને, પંચાયત નહીં કરવાની. બરાબર. સરસ. બીજો જવાબ હિમાલીબેન. સવાલ ફરી પૂછો ને એકવાર. વિષય આજે આપણે કહીએ છે કે જીવ સૃષ્ટિ કેમ ઊભી થઈ છે? કારણ કે ઈશ્વર સૃષ્ટિ છે એમાંથી મેં થોડાક જે છે એની સાથે સંપર્કમાં આવી અને પછી આ મારું કર્યું અને મારું છે ત્યાં લાગણીઓ છે. અને લાગણીઓ છે ત્યાં દુઃખ છે, સમસ્યાઓ છે. તો પછી આ દુઃખ જે છે એ ના થાય. આ પેલું જે જીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ જે છે એમાંથી ઉપર ઉઠવા શું કરવાનું? વિવેક કરવાનો. એ તો બરોબર છે, પણ શું વિવેક કરવાનો? એમાં એવું છે કે આપણે જે મારું મારું કરીને બેઠા છે એટલે એટલાને આપણે મારું ગણીએ છીએ અને બીજા બધાને આપણે પારકું કે બીજું ને અલગ ગણીએ છીએ. એટલે આપણે જે અત્યારે અભ્યાસ કરીએ છીએ એમાં જે આત્મ સ્વરૂપ આપણે જે જાણીએ છીએ કે મારામાં જ બધું જ છે ને બધામાં હું છું, જે ભગવાને વિશ્વરૂપ બતાવ્યું, એ જ્યારે આત્મ સાક્ષાત્કાર જ્યારે આપણને થશે ને જે અનુભવ થશે ત્યારે મારું કે અલગ એવું લાગે જ નહીં.
એ જયારે ભાવ આવશે ને તો મારું કશું છૂટી જાય છે કે મારાથી કશું જતું રહે છે એવું થાય જ નહીં. બધું જ મારું છે અને જવા છતાં બી બધું મારું જ છે, એ જ ગયું છે. તો એ જ બધું મને પાછું મળવાનું છે. એટલે જે ભગવાન અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે તારો આ જન્મ જે છે એ તને તું એકલો જાણે છે એવું નથી. તારો જન્મ પછી મૃત્યુ છે, મૃત્યુ પછી જન્મ છે અને આત્માનો તો નાશ જ નથી. તો એ નાશ નથી થવાનો તો તારે દુઃખ કરવાની જરૂર નથી. એટલે ભગવાન છે ને હ્યુમન સાયકોલોજી ને રિલેટેડ બધા આન્સર્સ આપે છે ગીતામાં. એટલે જો અર્જુન તું આ સમજતો હોય તો તું આવી રીતે સમજ, જો તને આ રીતે ખબર નથી પડતી તો તું આવી રીતે સમજ. એટલે તું સમજી જઈશ ને તો પછી તને દુઃખ નહીં થાય. એટલે તું યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થઈશ અને તું યુદ્ધ કરશે. એટલે આપણે જે મારું મારું કરીને બેઠા છે ને, એટલે અર્જુનને પણ એ જ હતું કે આ મારા છે, એટલે મારાની સામે યુદ્ધ કેવી થાય, હું યુદ્ધ ના કરી શકું. છે એ વાત બરોબર. પણ અહીંયા મેં જે જવાબ આપ્યો, જે મેં પ્રશ્ન પૂછ્યો, અત્યાર સુધીની જે ચર્ચા થઈ એને આધારે જવાબ આપવાનો છે. એટલે એમાં એ જ છે કે મારું મારું જે આપણે માનીએ છીએ ને એમાંથી આપણે દૂર થવાનું છે, ડિટેચ થવાનું છે, અલિપ્ત થવાનું છે કે બધું જ મને મારું લાગવું જોઈએ. આના સિવાય જવાબ એ તો 2-3 જણે કહ્યું, એના સિવાયનો જવાબ શું છે? વિષયોનો ત્યાગ કીધું એમ, વિષયોનો ત્યાગ કરવાનો એવું થયું ને. નિત્ય વિવેક કરીને વિવેક થી પોતાના વિષયો નહીં બનાવી દેવાના. જે તે વસ્તુને, જે તે પદાર્થ, જે તે વ્યક્તિ, જે તે પરિસ્થિતિ એને આપણે લાગણીથી કે સંવેદના કે છે એ રીતે આપણે આપણા બનાવી દઈએ એ ખોટું છે. એ વિવેક વાપરીને આપણે અલિપ્ત થતા શીખવાનું. એટલે આપણો વિષય એને બનાવવાનો નહીં, તો પછી આપણે ક્ષમતામાં રહી શકીએ. ઓકે, ગુડ. થોડોક નજીક આવ્યા. ઓકે, સોરી, એટલે એમ કે જે સુખ છે એ આ ભૌતિક વસ્તુ આ જગતમાં નથી, એ રીતે વિષયોનો ત્યાગ કરવાનો. જે સુખ છે એ આત્મા સ્વરૂપમાં જ છે. બરોબર. ઓકે, હા, હર્ષાબેન શું કહેતા હતા? કે જ્યારે મારો વિષય નહોતો ત્યારે મને કોઈ લાગણી નહોતી થતી, પણ મારો વિષય થાય છે ત્યારે મને લાગણી થાય છે. એનું મને ખ્યાલ આવવો જોઈએ કે બીજાનો વિષય હતો તો મને કઈ એની લાગણીનું એ ના થયું, પણ જયારે મારું પોતાનું થયું ત્યારે મને લાગણી ઉદ્ભવી. તો એને મેં સમજ્યું હોય તો એનું કે મારું બેમાંથી ઉપર રહી શકું. બરોબર. એટલે આપણે લાગણીઓ ત્યાં જોડાય છે જ્યાં મારું છે કે તારું છે આપણે કહીએ, એટલે લાગણીઓ ત્યાં જોડાઈ જતી હોય છે. અને જ્યારે એવું જોડાય છે ત્યારે એને વિષય કહેવામાં આવે છે. બરોબર. એ વિષયો છે મારા માટે જે ઈશ્વર સૃષ્ટિમાં જે પદાર્થો છે એમાંથી થોડાક વિષય બની ગયા છે. કેમ બન્યા છે? કારણ કે મને સુખ દેખાય છે. વિષયોમાં શું દેખાય છે? સુખ દેખાય છે. હવે આજે ઈશ્વર સૃષ્ટિ જે પદાર્થોની છે, જે આપણે જોયું કે આ ભગવદ ગીતાનું પુસ્તક છે તમારે માટે અને મારે માટે. હકીકત છે કે નહીં? પણ આ ભગવદ ગીતાનું પુસ્તક મારું છે. પેલું મારું એ લેબલ આવ્યું અને ત્યારે લાગણી આવી, ત્યારે દુઃખ આવ્યું. બરોબર ને? આ ભગવદ ગીતાનું પુસ્તક છે, પદાર્થ છે, આ ઈશ્વર સૃષ્ટિ છે, પણ એની સાથે મારું જોડાયું અને મારું જોડાયું એટલે આખો સંસાર ત્યાં ઉભો થયો. તો સિમ્પલ છે. શું કરવાનું? મારું એનો ત્યાગ કરવાનો. એટલે આ પેલા વિષય છે એને ફરી પાછા પદાર્થ બનાવી દેવાના. ઓકે, આ છે આન્સર. બરોબર. એટલે વિષયો છે એને ફરી પાછા પદાર્થ. આ ઈશ્વર સૃષ્ટિ છે અને ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત આ પુસ્તક જે છે, ભલે ભગવદ ગીતાનું પુસ્તક છે, પણ એનો નાશ છે. એને કોઈ ચોરી જઈ શકે, એની ચોરી થઈ શકે, એનો
એને કોઈક ને કોઈક રીતે એનો નાશ થઈ શકે, કોઈ છીનવી જઈ શકે, કંઈક પણ એનો પ્રસંગ એનો કોઈક રીતે મારાથી આ દૂર થઈ શકે. એ હકીકત છે કે નહીં? એટલે ઈશ્વર સૃષ્ટિમાં એવી કઈ વસ્તુ છે, એવો કયો પદાર્થ છે જે હંમેશા છે જ? જ્ઞાન હા? જ્ઞાન જે હંમેશા છે જ, પદાર્થની હું વાત કરું છું. ઈશ્વર સૃષ્ટિમાં કોઈ એવી વસ્તુ નથી કોઈ એવો પદાર્થ કે જે હંમેશા હોય જ છે. ઈશ્વર સૃષ્ટિમાં એવો કોઈ પદાર્થ છે? પદાર્થ એટલે પદનો અર્થ આપણે જોઈએ, જે બધી વસ્તુઓ મેં કહ્યું. અને એવું નથી, એનો નાશ છે જ. પદાર્થ છે એનો નાશ છે જ. કહીએ છીએ કે જેનો નામ છે એનો નાશ. કેમ કહ્યું છે? જે નામ છે એ કોઈક રૂપને આપવામાં આવ્યું છે, અને રૂપ હંમેશા વિકારી હોય. રૂપ હંમેશા કેવું હોય? વિકારી હોય. એમાં સતત પરિવર્તન આવે અને અંતે શું થાય છે? એનો નાશ થાય છે. પણ મારી ઈચ્છા શું છે? જે મારું છે એનો નાશ થવો જોઈએ નહીં. મારું છે એમાં કોઈ પ્રકારની હાનિ થવી જોઈએ નહીં. એ મારું છે એટલે એ આગવી સૃષ્ટિ મેં ઊભી કરી છે, જેને જીવ સૃષ્ટિ કહીએ છીએ. તો એ જીવ સૃષ્ટિ જે મને સ્વીકાર્ય નથી, એમાંથી મને સુખ આપે એ સ્વીકાર્ય છે, જે મને દુઃખ આપે એ સ્વીકાર્ય નથી. એને સંસાર કહીએ છીએ આપણે. પણ કેમ સંસાર કેમ ઉભો થયો છે? જે મારું શું છે? મારું થઈ ગયું. જે પદાર્થો છે એ પદાર્થોની સાથે મારું એવું લેબલ લાગી ગયું, અને ત્યારે વિષય બની ગયો. અને વિષય છે એ મને સુખ આપે છે અને દુઃખ આપે છે. અને વિષય પોતે કેવો છે? વિષય પોતે એમાં સુખ કે દુઃખ છે ખરું? વિષય પોતે નિર્લેપ છે, પણ આપણે એમાં એવું કરીએ છીએ કે મમકાર નથી એટલે આપણને દુઃખ આપે. સ્વામીજી ઉદાહરણ આપે કે નવા નક્કોર પેલા ચપ્પલ પહેરીને ગયો મંદિરમાં, અને એ ચપ્પલ કેવા છે? ચાલુ છે. કેમ? કારણ કે જે પહેરે એની સાથે ચાલવા માંડે. એટલે એ ચપ્પલ ને એવું છે કે આ તો આ મારો માલિક છે, હું એના જ પગમાં જાઉં, બીજાના પગમાં ના જાઉં. એટલે કોઈ પણ વસ્તુ જે પદાર્થ છે કેવી છે? અસંગ છે. ઈશ્વર સૃષ્ટિમાં રહેલા પદાર્થો કેવા છે? એને કોઈ લાગણીઓ છે? પદાર્થોને લાગણી છે? નથી. પદાર્થોને નથી, વિષયો પણ જ્યાં પેલું મારું જોડાય છે ત્યાં લાગણી છે. ઊભી થાય છે. કોને એવું થાય મારું છે? આ તો વિષયની વાત છે ને વસ્તુની વાત છે, પરંતુ જયારે વ્યક્તિ ને પરિસ્થિતિની વાત આવે તો થોડું અઘરું થઈ જાય છે. કે આપણે તો માની લઈએ કે આ વ્યક્તિ મારી મને લાગે છે પણ મારી નથી, એવું આપણને ખબર પડી જાય. મારી મને હા, એ લાગે છે શબ્દ એવું નહીં. એ લાગે જ છે એટલે મમતા છે, આશક્તિ આપણને છે. મને લાગે છે એવું નહીં, આ મન છે એવું કન્ક્લુઝન છે. એવું કન્ક્લુઝન છે, પણ જ્યારે એની ઉપર જ વિચાર કરવાનો છે. હા, પણ જયારે સામેવાળી વ્યક્તિ આ જાણતી જ ના હોય ને એને અજ્ઞાન હોય કે આ તો મારી જ રહેવી જોઈએ, મારી જ રહેવી. અમે જાણીએ છીએ કારણ કે આ અભ્યાસ કરીએ છીએ, એટલે અમે પ્રયત્નશીલ લોકો છીએ, એટલે અમે પ્રયત્ન કરશું. પણ જે જાણતા જ નથી તો મારી મારી પકડીને આપણને બેઠા હોય તો એનું શું કરવાનું? આપણે જયારે છોડી દઈએ ને ત્યારે બીજા છોડી દેશે. ઓકે, આપણા મનમાં છોડી દેવું થોડી રીતે નથી છોડવાનું કોઈને. કારણ કે રાગ અને દ્વેષ મેં પહેલા પણ કહ્યું હતું, ક્યાં છે? વિષયમાં નથી. વસ્તુ તો જે છે એ તો નિર્લેપ જ છે. વ્યક્તિ હોય આપણી સામેની, એ વ્યક્તિ એ આપણા માટે પેલું સુખ અને દુઃખનું કારણ છે, મારા માટે છે. એ વ્યક્તિ પોતે એ તો ઈશ્વરનું સર્જન છે. એનું સર્જન એને પોતે કર્યું છે એવું નથી. એ સર્જન કોનું છે? ઈશ્વરનું સર્જન છે. એટલે ઈશ્વરના સર્જનને ઈશ્વરના સર્જન તરીકે જોવું એ પહેલી મારી પ્રેક્ટિસ છે, એ પહેલું પગથિયું છે. ઈશ્વરનું આજે છે એ એની છે, આ અભિવ્યક્તિ એની છે, પણ આપણે જોઈ શકીએ છીએ ખરા?
ત્યાં તરત પેલો વિષય જોયો અને આ મારું, મારો દીકરો, મારી દીકરી, તરત પેલું મારું બોલીએ ને શબ્દ રૂપે, પણ શું છે પેલું મારું આવી જાય છે. એ મારાનું શું કરવાનું છે? ધીરે ધીરે ઈશ્વર સૃષ્ટિ તરીકે જોતા શીખવાનું છે. મારું નથી કહેવાથી આપણે એમાંથી એ નથી પેલું ડિટેચમેન્ટ. ડિટેચમેન્ટ એટલે શું? છોડી દેવું એટલે ડિટેચમેન્ટ કહેવાય? ના, એને ના કહેવાય છોડી દેવું. આ તો આપણે કર્તવ્યથી ચ્યુત થઈ જઈએ. ડિટેચમેન્ટ એટલે શું? કર્તવ્ય ચ્યુત નથી થવાનું ડિટેચમેન્ટ એટલે. એ જાતે છૂટી કરવાનું જાય. છે એ તો બધું કરવાનું જ છે. બધાને જે સહાયભૂત થઈ શકીએ એ આપણે સહાયભૂત થવાનું છે આપણી હાજરીથી. એ આપણું કર્તવ્ય છે. પણ ડિટેચમેન્ટ એટલે દૂર થઈ જવું નહીં. પણ ડિટેચમેન્ટ એટલે શું છે? મનથી પેલું મારું 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 છે ત્યાંથી ઈશ્વરનું છે. શું છે? ત્યાં ઈશ્વરનું છે. રિપ્લેસમેન્ટ. મારું નથી પણ કોનું છે? ઈશ્વરનું છે. એટલે આ સૃષ્ટિ જે છે હું કેટલાના સંપર્કમાં આવું છું? હું તો બહુ થોડાના સંપર્કમાં આવું છું. જે જીવ સૃષ્ટિ કહીએ છીએ તો મારી આગવી નાની છે સૃષ્ટિ, પણ એને જ આપણે ઈશ્વર સૃષ્ટિ બનાવી દઈએ તો ત્યાં સમસ્યા નથી. પછી શાસ્ત્ર જે કહે છે, સંદેશ આવે છે, હું જ સર્વ રૂપે પ્રગટ થયેલો છું. એ પછી આવે છે. પણ પહેલા તો શું છે? ઈશ્વર સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ બનાવી રાખીને જોતા શીખીએ. કોઈક વ્યક્તિ ગુસ્સો કરે છે, કોઈક મને અપશબ્દો બોલે છે, તો એના મુખમાંથી નીકળેલા અપશબ્દો છે, મને જરૂર એનાથી મારી લાગણી દુભાય છે. કેમ દુભાય છે? કારણ કે મારું, મારી, મને આ મારી છે અને એ મને આવું કહી જાય છે. પેલો રિક્ષાવાળો કહી જાય, બે ગાળો બોલી જાય, તે મનમાં ના રહે. પણ મારી વ્યક્તિ જરાક મને કશું કહી કે તો તરત લાગી આવે. એ શું છે? કે પેલું મારું મારું છે. પણ એને અપશબ્દો બોલ્યા, તો અપશબ્દો જે કંઈ બોલાયા તો એની પાછળ એનું કોઈ કારણ છે કે નહીં? એમ જ બોલ્યો એ વ્યક્તિ? એવું આ નથી. કારણ શું કહે છે? અકારણ તો કઈ નથી, એટલે કંઈક કારણ છે. હવે એ કારણ વેલિડ છે કે ઇનવેલિડ છે એના વિશે વિચારવાનું નથી આપણે. જે વ્યક્તિ બોલે છે અપશબ્દો એને માટે વેલિડ છે. મારા માટે વેલિડ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. પણ એને માટે એની જે દ્રષ્ટિ છે એને માટે તે કેવું છે? કારણ વેલિડ જ છે. મેં કહ્યું તું એને નહોતું કર્યું આમ, એટલા માટે અપશબ્દો બોલ્યો. તો કારણ છે કે નહીં ત્યાં? મેં કહ્યું તું લઈ આવજે અને કેમ લાવ્યો નહીં? બુદ્ધિ વગરનો છે. શું થયું? એ પેલા તરત લાગી આવે. તો કારણ તો છે એની પાસે, વેલિડ કારણ છે, એને માટે વેલિડ છે, પણ મારા માટે ના હોઈ શકે. તો એ વસ્તુ સમજવાની કે નહીં? એ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે કે કારણ વગર અભિવ્યક્તિ હોઈ શકે નહીં. અને એને કારણ છે કે મેં કહ્યું તું અને એ તે કર્યું નહીં. તે એનું પણ કારણ છે કે નહીં? એનું પણ કારણ છે કે નહીં? સમજદારી છે કંઈક, અને એને આધારે એને કહ્યું કે આ તું કરજે, આ લઈ આવજે તું. કેમ? કારણ કે ઘર ચલાવવાનું છે, ઘર વ્યવસ્થિત રાખવાનું છે, મહેમાન આવવાના છે. કારણો અનેક હોઈ શકે છે કે નહીં? અલ્ટિમેટલી એ વ્યક્તિનું કારણ શું હોઈ શકે? મારે સુખી થવું છે અને તને સુખી રાખવું છે. અલ્ટિમેટલી જ્યારે સંબંધોથી જોડાયા હોય તો શું હોય ત્યાં કારણ? મારે સુખી રહેવું છે અને તને પણ સુખી રાખવું છે કે નહીં? કોણે કોને દુખી કરવા હોય છે? છે કોઈ? કોઈ એવું કહે નથી. એટલે એને પોતે સુખી થવું હોય, બીજાને સુખી કરવાનું, એ વસ્તુ સુધી આપણે જવાનું. અને તો પછી આપણે પ્રતિક્રિયા ના હોય પણ પ્રતિભાવ આપીએ આપણે ત્યાં. સામાન્ય ઉદાહરણ, પેલું નાનું બાળક હોય અને લાતો મારે તો પેલાને ગમે, એની માને ગમે, એના બાપાને ગમે, કારણ કે નાનું છોકરું છે. પણ મોટું થયું 22 વર્ષનું અને પછી લાતો મારે તો એનાથી સ્વીકારાતું. કેમ? કારણ કે નાનું હતું, નથી સમજણ એને, એટલે કરે છે. તો મોટું થયું ત્યારે શું છે? એને સમજણ છે, પણ પેલો માની લે છે કે હા એને સમજણ છે. જો સમજણ હોય તો ના મારે. પણ એને જે સમજણ છે
એ સમજણ આપણે જોવાની છે કે એની કઈ સમજણ છે. તો એને આવું કર્યું, લાતો મારી. એવું કેમ થયું એવું વિચારવાનું. અને એ જે વિચારે છે વિવેક કરવાનો છે ત્યાં. એ ઈશ્વર સૃષ્ટિમાં બધું જ વેલિડ છે. એટલે કહેવાય કે એક નિયતિ જે આપણે કહીએ છીએ, નિયમબદ્ધ રૂપે આ જગતમાં બધું ચાલી રહ્યું છે. એટલે ઈશ્વરનું એના વગર, ઈશ્વર ઈચ્છા વગર કાંઈ થતું નથી. ઈશ્વર ઈચ્છા બલિયસી, આપણા મનમાં એક વસ્તુને ગોઠવી દેવાની. અને જે કંઈ થાય છે એ મારા હિતમાં થાય છે. આપણને કદાચ ના દેખાતું હોય, એ બરોબર છે, પણ જે કંઈ થાય છે શું છે? આ એક શ્રદ્ધા કે ઈશ્વર તારી સૃષ્ટિમાં કંઈ આડું અવળું નથી, બધું સ્થાને છે. એટલે પેલો વિષય જે છે એ ઈશ્વર સૃષ્ટિમાં અંતર્ગત પેલો આવી જાય અને ત્યારે એ શું બની જાય છે? પદાર્થ બની જાય. અને જ્યારે પદાર્થ, જેટલા વિષયો પદાર્થમાં કન્વર્ટ થઈ જાય એટલું દુઃખ ઓછું થવાનું છે, એટલી સમસ્યાઓ ઓછી થવાની છે. પણ જ્યારે પકડી રાખીએ છે એ છેલ્લે શું થાય? વિચારોને પકડી રાખીએ તો ત્યાં શું છે? દુઃખ છે. આપણે આપણા વિચારોને માટે, હું મારા વિચારો, મારા સિદ્ધાંતોને છોડું નહીં તો શું થાય? ત્યાં દુઃખ થાય. બરોબર ને? એટલે ઈશ્વર સૃષ્ટિ જ્યારે એની સાથે મારું જોડાય છે ત્યારે એ વિષય બને છે, જીવ સૃષ્ટિ બને છે. ઓકે, હવે આના સંદર્ભમાં તમે બધા વિચારજો. આજે હોમવર્ક અને એ સરસ ટોપિક છે અને બધાને માટે પણ થોડુંક મનનીય થાય તો વધારે ક્લિયર થયા. એટલે આવતીકાલે પણ આપણે આના સંદર્ભમાં કંઈક પ્રશ્ન પૂછજો. આપણે લાસ્ટ ક્લાસમાં તપાંસી વિશે હોમવર્ક આપ્યું હતું. હા, શું આપ્યું હતું હોમવર્ક? તપાંસી કઠોપનિષદમાં તપ કોને કહેવાય? ઓકે, એ જયારે કઠોપનિષદના ક્લાસના રિલેટેડ હશે ત્યારે લેશું, બરાબર? એટલે કઠોપનિષદનો ક્લાસ જ છે આજે. અત્યારે એ જ છે. કઠોપનિષદ જયારે આપણે શ્લોક લઈશું ત્યારે એમ કહું છું. બરોબર, જોઈએ. હવે પણ આ જે મુદ્દો છે બધાને ઘણું કામ લાગે એવું છે. એટલે પદાર્થ અને વિષય એ તો ક્લિયર છે બધાને? હા, ક્લિયર પદાર્થ છે. કોને કહેવાય અને એ વિષય કોને કહેવાય? હવે વિષયને પદાર્થ બનાવવાનો કેવી રીતે? જેમ અત્યારે મેં વાત કરી, ઈશ્વરને વચ્ચે તે આપણે એ રાખી દીધું. અને ત્યારે પણ તમારું જે પ્રેક્ટિકલ લાઈફ હોય અને એમાં જે કંઈ સંઘર્ષ અનુભવાતા હોય એને આધારે તમારે આ વિચારો. બરાબર? અને કેવી રીતે પોસિબલ છે અથવા તો કેવી રીતે પોસિબલ નથી, શું થાય છે આપણને એ વખતે, તો એ બધું જે છે એ થોડુંક વિચારજો. શું વિચારવું જોઈએ? બરોબર? એના વિચારજો ને આવતીકાલે આ જ વસ્તુ આપણે લઈશું ફરી અને એના સંદર્ભમાં હોય એ કહેજો. કારણ કે સમજણનો અભાવ પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે નાશ થઈ જાય છે. એટલે જીવનના સંદર્ભમાં આપણે સમૃદ્ધ બનાવવાનું છે. બરોબર? એટલે આ સંદર્ભમાં થોડુંક વિચારજો, પછી આવતીકાલે પણ આપણે આ સબ્જેક્ટની ઉપર વાતો કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ સર્વે. હરિ ઓમ.